ગુજરાત કા તારા ઉભો ઢાળ છે, ચડીએ છે અત્યારે બધા. પકડાઈ ગયા, લાય પકડાઈ ગયા. આ ભાઈ જો પીરે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું આજે અમે બધા હું નહીં बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ભાઈ તપનભાઈ, પ્રતિકભાઈ, મારો ભાઈ, અમે આવી ગયા છીએ સાપુતારામાં. આજે અમે અર્ટિગા લઈને આવ્યા છીએ અને રાત્રે નીકળ્યા હતા. અમે રાત્રે સમજો કે રાત્રે નીકળ્યા હતા અમે 10 વાગે અને પહોંચી ગયા હોત અમે 5 વાગે, પણ અમે 8 વાગે પહોંચ્યા એટલા માટે કે વચ્ચે આરામ કર્યો. અને સવારનો મતલબ કે મોર્નિંગ જે વ્યૂ હોય કે જે જો તમે સાપુતારા આવેલા હશો તો તમને ખ્યાલ જ હશે કે સાપુતારાનો જે રોડ છે આવવાનો એ કેટલો જોરદાર હોય છે. જો રાતે આવી ગયો તો એ સીન અમને જોવા ના મળત, પણ એ સીન અમે કવર કર્યો છે. બહુ જોરદાર, એકદમ જોરદાર લોકેશન છે. અને હા અહીંયા તો ભાઈ જો ટેન્ટ ને એવું બધું છે. બાકી અહીંયા આગળ ગઈ વખતે આવ્યા હતા એક ટેન્ટ સિટી છે અને જગ્યા બહુ જોરદાર. ઉપર બી અહીંયા આગળ ટેન્ટ છે, સિંગલ ટેન્ટ છે. આ એક શેડ બનાવેલો છે, એની અંદર બ્રેકફાસ્ટ, લંચ, ડિનર વાળું જે છે એ અહીંયા આગળ હોય છે. અહીંયા આગળ બી ટેન્ટ ને એવું બધું છે. અમે અહીંયા રહીશું કારણ કે ઉપર તો વરસાદ ચાલુ છે. ભાઈ વરસાદ ચાલુ છે. અમે અહીંયા રહેવાના છીએ તો રહીશું અહીંયા આગળ, શૂટ કરીશું અને કેમનું રહે છે, શું કરીએ છીએ બધું કવર કરીશું. જયરાજભાઈ કેમ છો? શું કહો છો? એકદમ મજામાં એકદમ. તો જયરાજભાઈ અત્યારે હરખા નહીં દેખાઈ રહ્યા કારણ કે કેમેરામાં બી પાણી છે અને વિઝન બી નહીં હરખું. હાલ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા લોકલ માર્કેટમાં ફરવા માટે. ફરવા નહીં સમજો કે અમે ગાડીના વાઇપર નખાવવા માટે આવ્યા છીએ એક જગ્યાએ ગેરેજમાં. ગાડી ત્યાં ઊભી છે, જો ગાડી ત્યાં ઊભી છે. અત્યારે હાલ અમે વાઇપર નખાવવા આવ્યા છીએ. વાઇપર નાખવા માટે એટલી મુશ્કેલી પડી રહી છે કે અત્યારે માણસો નથી ત્યાં આગળ. એક માણસ વેડિંગ માટે બહાર ગયા છે અને આ લોકો જો એ કવાલી એ ભાઈ મારી થઈ ગઈ છે, બવાલ થઈ ગઈ છે. વાંધો નહીં, તો આપણે વાત કરવા જઈએ. જો આ ભાઈ જો એટલે આ ભાઈ તો શી ખબર છે 1TB જો ભાઈ આ સાપુતારાનું અત્યારે હાલનું એટમોસ્ફિયર કંઈક આવું છે. ભાઈ આ ભાઈ લાગે છે મને આ ભાઈ લાગે છે ગેરેજ વાળા. જો ત્યાં ગાડી આગળ જઈને ઊભા રહ્યા તેમની જોડે પહોંચી જઈએ, બરોબર? એ જ લાગે છે મને. જો મારો અંદાજે પ્રમાણે કદાચ એ જ હશે, કદાચ નહીં. મારો અંદાજો ખોટો પડે છે એકચ્યુઅલી. મારા જે બી ધારણા હતી એરિયા ખોટી પડી છે. અત્યારે અમે વાઇપર સરખું કરાવીશું, પછી ડીઝલ પુરાવીશું અને ડીઝલ તો પુરાવી દીધું છે. અત્યારે હાલ હવે મસ્ત એવી અંજલિ વેજ રેસ્ટોરન્ટની અંદર ગોલ્ડન ટી સેન્ટરની અંદર અમે ચા પીવાના છીએ. ચા પીએ, મોજ કરીએ અને બૂમ પડાવીએ. ગુજરાત કા તારા. તો અત્યારે ભાઈ જો ગરમ મસ્ત લબાલબ ચા બનાવી રહ્યા છે. ચા પીવાની થાય છે. શું કહો છો ભાઈ? એકદમ જોરદાર ચા અને એ બી બાજુ એટમોસ્ફિયર જો ખાલી હા કાતિલ મોજ પડી જાય ભાઈ. સાપુતારાની અંદર અત્યારે જલસો છે ભાઈ. તો નવા લુગડે રખડવાનું છે કારણ કે પલ્લીજી એની બીક છે. હાલ અમારી જોડે ગરમ મસ્ત એવી ચા આવી છે. 10 રૂપિયાની પાલી છે પણ ફૂલ ભક્કમમાં લબાલબ ભરીને આલી છે ભાઈએ. તો ભાઈ એ બંધ કરો ને ભાઈ, અંદર મારો કોપીરાઇટ આવી જાય. બંધ કરો. આઈ એમ ચા કેવી લાગી? જાલિમ. એમને પીધા વગર પીધી ભાઈ. ટોટલ વસ્તુ ચા પણ સારી મળે. શું કહેવા શું માગશો? એકદમ જોરદાર ભીડ જો ભાઈ અહીંયા આગળ લોકો. આ ભાઈનું છોકરા, આ ભાઈ નામ શું મિત્ર? હા, પ્રવીણભાઈ નામ છે. પ્રવીણભાઈ અત્યારે માર્કેટમાં બૂમ પડાઈ રહ્યા છે ભાઈ. પબ્લિક જો એમની જોડે તૂટી રહી છે ચા પીવા માટે. આમ તળપડ થઈ રહી છે. અને અત્યારે હાલ અમે બી ચા પી રહ્યા છીએ. મજબૂત ચા અને વાતાવરણ એટલે ભાઈ કશું ના ઘટે. હો
પહોંચી જ જજો સાપુતારા. એ ભાઈ જો અત્યારે સાપુતારામાં મતલબ ઘરે ગયા, સોરી ત્યાં ટેન્ટ ઉપર જતા રહ્યા હતા ને ત્યાં તો અમે સુઈ ગયા થોડી વાર, પછી પાછા આવ્યા છીએ અને પાછું એવું ને એવું જ છે, ધુમ્મસ ને એવું જ છે. બધે રેનકોટ લઈ લીધો છે, 100 રૂપિયા લે છે અહીંયા આગળ. भाई हमने 6 लिया है, कितना में कर दोगे बोलो? 6 लिया है. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. अरे कुछ कर दो यार, हमारा वीडियो देख के कोई आएगा तो अच्छा है. You very chalak bro. बहुत चालाक bro, चालाक. ભાઈ જો તો બી બાર્ગેનિંગ નહીં કર્યું આપણે. 100 રૂપિયા કીધા એટલે મેં કીધું કપડું સારું છે એટલે લઈ લીધું આપણે. 5 લાખ એટલે એ જ લે, એ જ મારા ભાઈ. ચાલે એવું છે. બીનું નહીં જવા દે ને. બધા રેડી 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 રેડી. चलो मेरे को भी दे दो ऐसा कलर दे दो, ऐसा कलर दे दो. हाँ भाई जो पियर है. याद लगी है ना भाई, 100 रुपया रेनकोट को પહેરો નહીં. આ તો શું છે ઘર ઉપર ઘર જે ગધાડા બાપ કેવો પડે. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. ચલે જે બી નહીં પહેરતા ને બધું પહેરો. ચલો તો ફાઇનલી ગાઈસ અમે રેનકોટ લઈ લીધા છે 100 રૂપિયા વાળા. અને હવે અમે નહીં પલળીએ, ગમે તેટલો વરસાદ પડવો હોય અમે નહીં પલળવાના. અમે થાની લીધું છે કે હવે અમે નહીં પલળીએ. એ આમ નહીં જવાનું ભાઈ, આમ જવાનું છે. કેમ જવાનું એટલે કામ છે એમ. અત્યારે હાલ અમે એક બીજા રિસોર્ટ ઉપર આવ્યા છીએ જે ગુરુભાઈનો છે. ત્યાં આગળ મોજ ભાઈ જો ભાઈઓને બધા બેઠા છે, તપનભાઈ ને બધા અમે આવ્યા હતા. શું કહો ગુરુભાઈ? હા હા વાહ વાહ ભાઈ વાહ. કેમનું છે? મજા. અભી શાંતિ ને? બસ તમે જલસા કરો છો પણ અહીંયા એ ગુરુભાઈ કચરા પોતા એ જ કરે છે ને? આખા ગામને ખબર છે કચરા બધા કેમ કરાય પેલા ખબર છે? આમ પોતું નીચવવું પડે પેલા. પકડાઈ ગયા, લાય પકડાઈ ગયા. જો ભાઈ આ કાયદેસર રિયલમાં બી આમ કહેવાય કે રિયલ લાઈફમાં બી આ રીતે કોમેડી કરતા હોય છે. અને હું તો કહું એમની જોડે એક જણા કેમેરો લઈને આમ કઈ ઊભા જ રહેવું જોઈએ. કન્ટેન્ટ ઉપર કન્ટેન્ટ મળતા રહે. અહીંયા આગળ આવ્યા છીએ ભાઈ, આપણે જોરદાર રિસોર્ટ છે ગુરુભાઈનો. જો સાપુતારામાં આવતા હોય તો જરૂરથી આવજો. વનરાવર છે ને, વનરાવર રિસોર્ટ. તો રાહ જોવાનું થતું નહીં ભાઈ. ગુરુ આ બાજુ આવતા હોય તો ગુરુભાઈના રિસોર્ટ ઉપર પહોંચી જજો, બરોબર ને? બાકી અત્યારે વ્યૂ નહીં બતાવી શકીએ. અહીંયા જો અત્યારે તો હાલ અહીંયા જોરદાર સ્વિમિંગ પુલ ને એવું બધું છે. હા જો મોજ કરી રહ્યા અત્યારે વરસાદમાં તે. પણ હવે અત્યારે બતાવી નહીં શકીએ કારણ કે રાત છે. એક દિવસ આવીશું અને આખો આ રિસોર્ટ છે એના માટેનો થઈને વ્લોગ બનાવીશું. બહુ મજા આવશે. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે અમારો સાપુતારામાં છે બીજો દિવસ. ફાઇનલી પાછળ તપનભાઈ જે બેગ ને એવું બધું સેટ કરી રહ્યા છે. હવે ગાડી લઈને નીકળી રહ્યા છીએ ડોમ વોટરફોલ. ત્યાં આગળ બહુ જોરદાર જગ્યા છે અને બહુ મજા આવી છે. વરસાદ તો ચાલુ જ છે અત્યારે, ફૂલ ભક્કમની અંદર પડી રહ્યો છે. જ્યારથી ત્યારથી લઈને અત્યાર સુધી વરસાદે તો એવું કીધું જ નહીં કે ભાઈ હું ઊભો રહું છું, તમે તમારું કામ કરી લો. અમારે એને કહેવું પડ્યું છે કે તું પડી લે, અમારું કામ પછી થશે. એટલે હવે જોઈએ છે આજે કેમનું થાય છે, આજે કેમનું સેટ કરીએ છીએ. કારણ કે વરસાદ બહુ જોરદાર પડી રહ્યો છે અને એના લીધે કામ તો ઓલમોસ્ટ ઓકે થઈ ગયું છે. પણ જોઈએ હવે ત્યાં જઈને કેમનું થાય છે, શું નહીં. આ બતાવીએ તમને બી. ટોમ વોટરફોલ જોઈએ અત્યારે અહીંયા આગળ ટેન્ટ ને એવું બધું છે. જો છે ને. બસ તો ભાઈ હવે બેગ એવું આવી જાય ને પછી જલસો પાડીએ. થાકી ગયા. અત્યારે હાલ ડાંગ જિલ્લાના ડોન વોટરફોલ નજીક આવ્યા છીએ. ડોન હિલ સ્ટેશન બી કહેવાય છે. ત્યાં આગળ આવ્યા છીએ. ઊભો ઢાળ છે, ચડીએ છે અત્યારે બધા જાદુ બની ગયા છે અત્યારમાં. આ નીચે નિલેશભાઈ તપનભાઈ એમને આવી રહ્યા છે.
જો હા હા 100 રૂપિયાનો જ છે. અરે રેનકોટનો કામ આવી ગયો છે ખરો એવો. ત્યારે હાલ વોટરફોલ બાજુ જઈએ છીએ તો ત્યાં બતાવીએ વોટરફોલ કેવો છે. અને આ જગ્યા હજુ સુધી કોઈએ એક્સપ્લોર કરી નથી, કારણ કે સાપુતારાથી 55 કિલોમીટર દૂર છે અને બહુ અંદર ડીપ ગામડામાં છે. તો અમે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે હાલ જોવા કે આ વોટરફોલ કેવો છે. પથ્થર છે અને એવામાં ચાલવાનું છે. હા 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 ટુકડે વ્લોગિંગ થઈ રહ્યું. કાલે ત્યાં ડોમ વોટરફોલ ગયા હતા પણ કંઈ મળ્યું નહીં એટલે કંઈ બતાવ્યું નહીં. અને અત્યારે 3જો દિવસ છે. હવે નીકળી રહ્યા છીએ ઘર બાજુ. હાલ અમે છત્રીમાં હેડી રહ્યા છીએ. પાણી પડી રહ્યું છે. એ ક્યાં અથડાયું? કંઈ બી નહીં હતો. જો આજે છત્રી નહીં છોડ, નાના છોકરાને જેમ કરે છે. જો છત્રી નહીં છોડતા, મેં પકડ્યું તો બી હું બી નહીં છોડ્યું. તો અત્યારે હવે ચા નાસ્તો માટે જઈ રહ્યા છીએ હાલ. અહીંયા જો પાણી સાફ થઈ રહ્યું છે. ગજબ બરોબર. હા હા નજારો બહુ જોરદાર રિસોર્ટ હતો ભાઈઓ. રિસોર્ટ એક નંબર છે. જો હતો ને હજુ છે. હાલે છે. હવે જો જઈએ છે તો એ નીચે રમવાનું ગ્રાઉન્ડ છે, અહીંયા નાસ્તાનું છે, અહીં જીપ લાઇન છે, બધું જોરદાર. અહીંયા ટેન્ટ ને બેન્ટ ને બધું જક્કા છે. તો ભાઈ મોજ જામાં પડી ગયો બાપુ. ત્યાં ધુમ્મસ દેખાય. હા હા ચલો હેડોતાન ઉપર જઈએ. તો હાલ અમે નીકળતા હતા ને વચ્ચે ગીરાધોધનું તો પડે જ છે, તો ખબર જ છે. તો ગીરાધોધ માટે આવ્યા છીએ. અહીંયા જોઈ લઈએ, કારણ કે પાણી જે પ્રમાણે ઓલા નદીમાં ને એ પ્રમાણે આવતું હતું ને એ પ્રમાણે લાગે છે બહુ ખતરનાક છે અહીંયા આગળ. તો ત્યાં આગળ જઈએ છે અત્યારે બધા. નહીં આવે અવાજ નહીં આવે અત્યારે. ત્યાં નજીક જઈશું ને આવશે. એટલે અમે જ્યારે ઉપર ચડતા હતા ને સાપુતારા ત્યારે જવાનું વિચાર્યું, પણ પછી ત્યારે એમ થયું કે વરસાદ ચાલુ છે અને મજા નહીં આવે, એટલે અમે અંદર ના ગયા અને પહેલાં સાપુતારા પહોંચી ગયા. હવે સાપુતારાથી રિટર્ન થઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આગળ ગીરાધોધ છે તો ત્યાં જઈએ છીએ. અને અહીંયા કેમનું થાય છે જે શું છે બતાવીએ અંદરનો નજારો. બાકી અહીંયા આગળ આવો તો ખાસી બધી વસ્તુઓ તમને જોવા મળી શકે છે, જેમ કે આમની પોતે બનાવેલી મતલબ એ બધી વસ્તુઓ જે હાથથી બનેલી હોય. આ રાગી કહેવાય. જો રાઈના દાણા જેવી હોય એના રાગી કહેવાય. આ શું છે? કડાના ચોખા. અને આ જો રાગીનો લોટ. જો ભાઈ અહીંયા આગળ આ બધી વસ્તુ તમને અહીંયાની જે લોકલ છે એ બધી મળી રહેશે તમને. તો જો તમે લઈ જવા માંગતા હોય તો અહીંથી લઈ જઈ શકો છો. તો અત્યારે હાલ ગીરાધોધ પહોંચી ગયા છીએ અને ધોધ કંઈક આ પ્રમાણેનું છે. શૂટિંગ કરી રહ્યા છે બધા, જોઈ લો. અને અત્યારે હાલ અમે ડ્રોન શૂટ લઈ રહ્યા છીએ. વરસાદ પડે ને પેલા ડ્રોન શૂટ લઈ લઈએ. અત્યારે હાલ બાપુ લાકડી ભરાઈ રહ્યા છે ભાઈ. હાલો હા બાપુ. હા સાપુતારાની મોજ આપણું ન ભૂલી જવાય. હા વાત બરોબર છે બાપુ. મોજ. હું કહો ભાઈ ભાવનગરમાં કેવું? ભાવનગરમાં મોજ બીજી વાત જ નહીં. આઈએ બાપુનગર મળીએ ભાઈ. પધારો બાપુનગર નહીં ભાવનગર. હા ભાવ ભર્યું નગર. અને જો આ ઘરવાળી હાટું લેવું પડે ને કે ત્યાંથી પછી મારવા લે એ. હાલો તો ભાઈ હવે નીકળીએ છીએ અહીંયાથી અને બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે, નવી મોજ સાથે અને નવા કોઈ ટ્રીપ સાથે. ત્યાં સુધી આપણા બ્લોગ જોતા રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મોજ કરો.